टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સરસપુર વાસીઓ પ્રભુ આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ અમે આપને એક એવા દ્રશ્યો બતાવીએ કે જ્યાં પ્રભુના રથ જે જગ્યા પર હશે એ રોડને ટાઢો સ્વચ્છ કરવામાં આવી રહ્યો છે। હવે એની પાછળની માન્યતા શું છે એ પૂછીએ। બા, રોડને ટાઢો કરો છો, આની પાછળની માન્યતા શું છે? બાપાજીને ટાઢું ખાઈએ અમે, એમને નમારીએ ત્યારે નાના બાળકોને ઠંડક પર બાધા રાખેલી હોય ને, તોરીમાં પધારેલા તો બાધા રાખે ને તો ઠંડક પર આખું વર્ષ તમે રાહ જુઓ છો? આખો વર્ષ અમે વાર જોઈએ છે। આ 148 ની રથયાત્રા છે ને, તો અમને બહુ ખૂબ આનંદ થાય છે અને દર સાલ અમને આવી રીતના મજા આવે છે। ખૂબ સારા ને અમારા બાળકો સરસ રહેશે। એટલે તમે રોડને ટાઢો કરો એટલે તમારા બાળકોનો રથ આવે છે ને તો એમને શાંતિ સુખ શાંતિ મળે ને એમને ટાઢા પાડીએ છે રથને। એટલે કે ગરમીમાં છે ને બહુ બધા હેરાન, વરસાદમાં આવે તો એમને ઠંડક મળે, તો એમને ઠંડક મળે તો અમને ઠંડક આપે। ભગવાન ઠંડક આપે, ઉપર ભગવાન વરસાદ કરે છે તો અમે નીચે ઠંડક ના કરે। બોલો કૃષ્ણ ભગવાન કી જય। તો જે રીતે આજે વહેલી સવારથી જ મેઘરાજા પણ અમી છાંટા વરસાવી રહ્યા છે અને તે વચ્ચે આ બહેનો ખૂબ જ લાગણીથી ભાવથી પ્રભુ આગમનની રાહ સાથે આ રોડને ટાઢો કરી રહી છે, જેથી કરીને તેમના બાળકોનું જે સ્વાસ્થ્ય છે એ સારું રહે। કેમેરા પર્સન નટવર પરમાર સાથે હિના ચૌહાણ, TV9 અમદાવાદ।